સુરતમાં સાયણગામ બેટમાં ફેરવાયું છે। 2 દિવસના ધોધમાર વરસાદથી સાયણગામ પાણીમાં ઘેરાયું છે। ઓલપાડ વિધાનસભાના સાયણ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। કાશી ફળિયામાં પહોંચીને સ્થાનિકોની સ્થિતિની તેમણે જાણકારી મેળવી છે। તંત્રની પરિસ્થિતિ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર જે કે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એમાં પણ ગઈકાલે સુરત જિલ્લાની અંદર 16 થી 18 ઇંચ વરસાદ પડવાથી અને ઓલપાડમાં બી લગભગ 16 થી 17 ઇંચ વરસાદ પડવાથી એક સાથે આટલો વરસાદ ઇતિહાસની અંદર પહેલીવાર આટલો વરસાદ અહીંયા જોવા મળ્યો છે। ઓલપાડની તાસીર એવી છે કે સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને સમુદ્ર માર્ગે જતું હોય છે। એના કારણે આ પાણી સાયણ ગામની અંદર ભરાયું હતું। સાયણ ગામની અંદર કાશીનગર છે, અંબિકાનગર છે, દ્વારકાધીશ સોસાયટી જે નીચાણવાળી સોસાયટી છે એની અંદર ઘરોમાં પણ પાણી ગયા છે। ખાસ કરીને કાશીનગર વિસ્તાર જ્યાં પ્રધાનમંત્રી આવાસો બન્યા છે, પ્રધાનમંત્રી આવાસો બનવાથી જેની પ્લેન લેવલ ઊંચી હતી એટલે કોઈના ઘરમાં પાણી જવા પામ્યા નથી, પરંતુ એ લોકોના આવવા જવાના રસ્તાની ઉપર પાણી છે। તમામ આવા લોકોને અમે સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાની પણ અમે વ્યવસ્થા કરી છે। અમારા અહીંયા સરપંચીની ટીમ અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારું સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ 24